કે રાત્રે લગભગ 2 થી 2:30 વાગ્યાની આસપાસ 3 વ્યક્તિઓએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે અને જે બિપિનભાઈના ઘરમાં ચાંદી રાખેલી હતી, ચાંદીના ભાવોમાં છેલ્લા કેટલાક દિવસોથી જબરજસ્ત ઉથલપાથલ છે. એવા વચ્ચે ગુજરાતના રાજકોટમાં એક ઘરમાંથી 120 થી 125 કિલો ચાંદીની ચોરીની ઘટનાએ આખા ગુજરાતની અંદર ખળભળાટ મચાવી દીધો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. ચાંદીના ભાવો છેલ્લા ઘણા બધા દિવસોથી ચર્ચામાં છે, કારણ કે એક તબક્કે ચાંદીનો ભાવ કિલોએ 4 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને એ પછી ધબડકો બી વળી ગયો અને ફરીથી હમણાં પાછા 2 દિવસમાં ચાંદીના ભાવો ભડકે બી બળી રહ્યા છે. એવા સમયે એક ચાંદીના વેપારીએ એમના પરિચિતના ઘરે જે ચાંદી મૂકેલી હતી એ 120 થી 125 કિલો ચાંદી ચોરાઈ ગઈ હોવાની ઘટનાએ આખા પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. જાણવા મળેલી માહિતી મુજબ રાજકોટના પેડક રોડ ઉપર એક ઘરમાં ચાંદી મૂકેલી હતી, ત્યાં ચોરી થઈ છે. આ બાબતે અમે રાજકોટના ડીસીપી ઝોન 1 હેતલ પટેલની સાથે વાત કરી હતી. તો એમણે એવું કીધું કે અતુલ ગુસા નામના વ્યક્તિ છે, એ ચાંદીના બિઝનેસની સાથે સંકળાયેલા છે અને એમણે એમના એક પરિચિત બિપિનભાઈના ઘરે ચાંદી રાખેલી હતી. તો એ ચાંદીની ચોરી થઈ છે અને એફઆઈઆરની અંદર એમણે 120 થી 125 કિલો ચાંદી હોવાનું કીધું છે. અતુલભાઈને પોતાને એક્ઝેક્ટ ખબર નથી કે કેટલી ચાંદી છે, એટલે 120 થી 125 કિલો ચાંદી હોવાનું એફઆઈઆરમાં દર્શાવવામાં આવ્યું છે. હવે જ્યારે પોલીસને ઘટનાની જાણ થઈ, કારણ કે અતુલ ગુસાએ તો સૌથી પહેલાં ભાજપના નેતા ઉદય કાનગડને ફોન કર્યો હતો અને એ પછી પોલીસમાં ફરિયાદ થઈ તો પોલીસ દોડતી થઈ ગઈ અને પોલીસે સીસીટીવી ચેક કર્યા તો એમાં એવી ખબર પડી છે કે રાત્રે લગભગ 2 થી 2:30 વાગ્યાની આસપાસ 3 વ્યક્તિઓએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે અને જે બિપિનભાઈના ઘરમાં ચાંદી રાખેલી હતી એ ચાંદી ચોરીને એક કારમાં આ જે 3 વ્યક્તિઓ છે એ ચાંદી લઈને ભાગતા હોય એવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. એટલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. પણ આ ઘટનાના એટલા મોટા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે એની અંદર રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બાગડિયા, ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 1, બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધા જ અત્યારે આ તપાસની અંદર મંડી પડ્યા છે. અત્યારે જો માર્કેટ વેલ્યુ મુજબ વાત કરીએ તો લગભગ 3.60 કરોડ જેટલી ચાંદી થાય, પરંતુ એમણે ફરિયાદી અતુલભાઈએ એફઆઈઆર લખાવી છે એમાં 1 કરોડની ચાંદી હોવાનું લખાવ્યું છે. તો ચાંદીના ભાવ ભડકે બળ્યા છે. એવા સમયે ચાંદીની ચોરી ચર્ચાનો વિષય બન્યું છે. ઘણી બધી વખત એવું બને છે કે કાંદાના ભાવ વધે તો કાંદાની ગુણોની પણ ચોરી થતી હોવાની ઘટના સામે આવતી રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.